ફાઇનલી આજે મુહૂર્ત આવી ગયું મશીનને કપડાં પહેરાવવાનું. હલે તો આમ કરતો ઘરના કામ તો થઈ કે મારો વાંક નીકળે, રસોઈ ટાઈમ ન થાય તો મારો વાંક નીકળે. ચાલો હવે બપોર આ કરી લઈએ. નથી મૂકતો, હું તો નમતું મૂકી દઉં. હવે આનાથી નમતું કેવું હોય? હા હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે. અંજુ ક્યાં? અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કરું? અહીંયા સાફ સફાઈ. આ સીડીનો દાદરો તો ખાલી ન રહેવો જોઈએ, કંઈક ને કંઈક ભરેલું જોઈએ ને. તો આ જો પગથિયે લાઈન કઈ છે બધી વસ્તુની. આમાં છે ઉંદર મામા કે નહીં? તો વાંધો નહીં, જે હાથમાં આવ્યું એ મૂકો પગથિયે, જે હાથમાં આવ્યું મૂકો પગથિયે. આ લઈ જવાનું છે કબૂતરને ચણમાં, બરાબર? તો હાલો, આજ તો ઘરના કામમાં બહુ મોડું થઈ ગયું છે ને. કાલ તો આ ટાઈમે નવરી થઈ ગઈ હતી ઘરના વાસી કામ કરીને સાહેબ. ને આજ તો ક્યાંય કંઈ કામનું ઠેકાણું નથી, બસ ચા પાણી નાસ્તો કર્યો. તો હાલો સાહેબ, પહેલાં એક કામ કરો, તમે દુકાને જાઓ ને પહેલાં મશીનનું કવર આવી ગયું મારે. આજ 2 દી થયા પણ મશીનને કવર ચડાવવાનું મુહૂર્ત ન થયું. તો આજ સારું મુહૂર્ત છે, તો હાલો પહેલાં મશીનનું કવર ચડાવી દઈએ, પછી હું મારે બાકીના કામ કરું, કેમ કે આમે મોડા ભેગું મોડું, બરાબર ને? તો સારું, હાલો. હજી મારા આજ ઘરના બધાય વાસી કામ પડ્યા છે, તો ફટાફટ ઘરના કામ કરી લો, પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ચાલો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આજે મુહૂર્ત આવી ગયું મશીનને કપડાં પહેરાવવાનું. તો મશીનના કપડાં પહેરાવી દીધા છે. તો એના કપડાનો કલર તમને કેવો લાગ્યો ને મને કહેજો કમેન્ટમાં. મને તો છે ને ઠીક ઠીક લાગે છે, મને બહુ કલર ગમ્યો નહીં, પણ હવે સાહેબને ગમ્યો છે એટલે આપણે કંઈ ના ન પડાય. તો સરસ મજાનું મશીનનું કવર થઈ ગયું છે તૈયાર. કા સાહેબ? 2 દિવસથી આવી ગયું હતું, મુહૂર્ત આજ આવ્યું. આવું કાલે નહોતું? એ તો કાલે નહોતું. મેં તો સાહેબને કીધું હતું કે હું સીવી નાખું, તો કે નહીં, બહાર સીવડાવ્યું. તો સારું, હાલો હવે જો આ ઢગલો કપડાં પડ્યા છે, આ બાજુ વાસણ પડ્યા છે, કામની બગડાટી બોલે છે ને હું અત્યારમાં એને વાતો કરું છું. કા સાહેબ? હાઉ હાલો હવે ટીવીને બંધ કરો, એટલે હું ઘરના કામ લઉં, તમે જાઓ દુકાને. હમણાં બપોર થતાં વાર નહીં લાગે, 9:45 તો વાગી ગયા છે. ઘડિયાળનો કાંટો તો એવો ભાગે ને, શિયાળાના દી છે, ઉનાળાના છે, ચોમાસાના કંઈ ખબર નથી પડતી. તો સારું, હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તમને મશીનના કવરનો કલર ગમ્યો કે નહીં મને ખાસ કરીને કહેજો, મને ન ગમ્યો એટલે મળ્યા. હાલો ફ્રેન્ડ, તો પ્રભુજીએ ફરી પાછા છે ને વાઘા બદલાવ્યા છે. જો મશીનને તો કપડાં પહેરાવ્યા, બદલાવામાં. આ તો પહેલાં ખબર ન પડે કે પ્રેસ કરેલા નથી કપડાં, પહેરી લે પછી કહીએ તો એ ખબર પડે. આ શર્ટમાં પ્રેસ નથી કરી, પણ આમાં ખબર ન પડે. ઓલા વ્હાઈટમાં દેખાતું હતું ને આજે મને ટાઈમ મળશે ને એટલે હું કપડામાં પ્રેસ કરી નાખી. હો, તમને એમ નથી લાગતું કે હવે આ પેન્ટ ઢીલા થવા માંડ્યા મને? હા બાપા, કેવો ત્રાસ છે. હા, ફૂકાઈ ગયા, પતલા થઈ ગયા. તમે બધા કહેજો કમેન્ટમાં, સાહેબ પતલા થઈ ગયા કે હું પતલી થઈ ગઈ? કોણ પતલું દેખાય છે એ કહેજો ખાસ કરીને કમેન્ટમાં. હો, મારે શું કરવું હું વિચારું. મને આખા મગજ આટા ભૂલાવી દીધા મારા. છે આટા? ત્યાં ખખડાઈ તો તારે છે. આમ કરતો લોકો હલાઈ તો આમ કરતો ખખડે. હો હા, ખખડા. આઈ કરીને લોહી પીતા. હાલો
આજ તમારા ઘરના કઈ કામ નથી થયા 10 વાગી ગયા છે. એમ જો મશીનનું કવર ચડાવ્યું ને એ ભેજામાં ઘરના જો કામ ન થાય તો મશીનનું કવર છે ને આનો કલર મને જરાય નથી ગમતો. તમે બધાય મને કહેજો કે એ કલર કેવો છે ને કેવો નહીં. હાલો બોલો. ઘરના કામ તો થઈ થઈ કે તો મારો વાંક નીકળે, રસોઈ ટાઈમે ન થાય તો મારો વાંક નીકળે. તો આ ઘરમાં કોણ બેઠું છે અત્યારે? મને સફેદ શર્ટ એમ થયું કે આજ ઘરવાળી ખુશ થઈ પેલા જાય. તમે બધાય કહેજો કે જો આ જોડી કેટલી મસ્ત લાગે છે, કમેન્ટમાં કહેજો. આ પેન્ટ ઉપર વ્હાઈટ શર્ટ હારો લાગે કે આ બ્લેક શર્ટ હારો લાગે? બ્લેક જ સારો લાગે, હું માનું છું. પણ આ વ્હાઈટ શર્ટ હું કામ પહેર્યો કે મારા સામે કોઈ જોવે નહીં. આ પહેરો તો જોવે હો. મારે આ બોટલો હવે લેવી છે. હા હવે ઈ બાકી છે ઈ કરો. એવા બધા તમે કઈ રૂપ સુંદરા નથી કે તમારે હમું જોવે એમ. હવે માથે ધોરા આવ્યા એ કરતા તો તારે તો કેમ આવ્યા? નેળ ઉપર ધોળા આવ્યા. આ બધા આવ્યા કઈ જોયા તમે? એક વાર આઈબ્રોમાં છે ને વ્હાઈટ હતો તો મેં વળી કીધું ને તો મને હાવ કાલ ના કે તારે તો નેણમાં ધોરા આવ્યા. આવ્યાની એક જ હોય, નીકળી જાય. તમારે જેમ આખું માથું નથી. આખું માથું સફેદ છે ને એ હજી ગઈ નો કહેવાય. નેળમાં સફેદ આવવા મળે ને તો એ ગઈઢો માળા કહેવાય. સારું છે ને આમાં કોઈની જરૂર પડે આપણે કે કોઈ આડોશી પાડોશી કે નણદુ કે હોય એ પટ્ટી ઉતારે કે આપણી ઠીઠા મસ્કરી કરે? ઘરવાળા જ એ બધાની કમી પૂરી કરી દે. મારો ઘરવાળો છે ને એમાં મારે બધું આખું મારું ફેમિલી આવી ગયું. દેરિયા જેઠિયા નણંદ હાહુ હહરા બધાય આ એક જ વ્યક્તિ છે ને બધાની કમી પૂરી કરી દે. મારે કોઈ જરૂર જ નથી. હા એટલે તો મેણાય મારે કામમાં મોડું થાય તોય બોલે એ આ નથી થયું ઓલું નથી થયું. એટલે મારે હાહુ નહીં કે દેરિયા જેઠિયાને કંઈ જરૂર જ નથી. એટલે આ એક જ બસ છે. આ કહે ને કોઈ આ એકે હજારા. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં. અને મસ્ત જો આ બુલબુલની જોડી આવી છે. શું મસ્ત હો ભાઈ. જો દેખાય સાહેબ ને અંજુ ઈ હવે છે માળો બનાવશે. સાહેબ ને અંજુ જેવા બસ હવે હાલવા માંડો ભલે હો. જ્યાં અંજુ ત્યાં સાહેબ. હા આ જો ને ઈ લોહી પીવે જ છે જો બુલબુલ. જો એને ઘરવાળી લઈ ગઈ ત્રાસવાદી. અહીંયા 2 વર્ષ એને માળો બનાવ્યો હતો બુલબુલે. આ વર્ષે બનાવશે ચકલાવે ન થવા દીધો ને હજી આ વર્ષે થાય આવે છે ને એટલે બનાવશે માળો. હારું હાલો વાતું નથી કરવી, મારે બધું કામ પડ્યું છે. હાલો હું તમને તમારું માઇક આપી દઉં. હા જય શ્રી કૃષ્ણ જય માતાજી. પહોંચ્યું પછી ફોન કરે જય માતાજી જય શ્રી કૃષ્ણ કે માઇક ત્યાં પડ્યું. હા તો બરાબર જ છે ને કાંઈ ભૂલાતું નથી ને જોઈ લઉં ને. પાકીટ છે, મોબાઈલ છે, ચાવી છે, હવે કાંઈ ન ઘટે. જિંદગી ઘટે. બાજુવાળા સારું હાલો તો મળ્યા. હાલો અમારે ધારાબેન સ્કૂલેથી આવી ગયા. બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ એટલા બધા ખુશ છો? હું બતાવું? હે તો તું ડાઈ નથી સાહેબ? અત્યારે હું બનાવું જમવામાં? પણ ખાલી મેં હું હજી ભીંડા લઈને જ બેઠી, કઈ ઠેકાણું નથી. જો હું હજી હમણાં નવરી થઈને સીધા ભીંડા લીધા. એટલે દાળ ભાત કે કઢી ખીચડી કે હું એના ભેગું બનાવું એમ પૂછું. એટલે એ પૂછું. ભીંડા તો લીધા એ તો મને ખબર છે. આજના જ બતાવીશ શું છે કલર કે ઓહ પેન્સિલ ને રબર. વાહ સરસ લીડ વાળી. વાહ સરસ લ્યો. એક ભાઈ એક. અને સાહેબ આજે તમે આવો ને ત્યારે ખારેક લેતા આવજો ને તો આજે ખારેકના ઈંડોરા સજાવી લો. પીળી. હા હા બીજું કંઈ નહીં તો સારું હાલો હું ફટાફટ રસોઈ બનાવી લઉં. કેમ કે હજી હમણાં જ વાસી કામ કરીને ફ્રી થઈ. જ્યારે છે ને આપણે ઘરના કામમાં મોડું થઈ જાય ને તો એ બધાય કામમાં મોડું થાય. તો હાલો વાતું નથી કરવી, ફટાફટ રસોઈ બનાવી લઈએ. આમ ઉપાધિ ન હોય સાહેબ મોડા આવે એટલે. કા સાહેબ
તમે આવશો તો બની જાય રસોઈ. તો રાહ જોઈને બેસજો, બીજું શું વહેલા આવો તો. અમે તમે કેવા છો? લખણ ખોટા. લખાણ ખોટું હોય ને એને સુધારી શકાય. હા, લખણ ખોટા ને ખોટાને ન સુધારી શકે. એટલે તું દોરિયાથી કપડાં ઉતારી એવી બોલો. કપડાં તો પેલા બદલાય, કપડાં બદલાવતી જો. એ ભાઈ સવારનું એવું વાતાવરણ છે બેન. લાય હવે તો ભીના જ થઈ જાય ને. હાલો ફ્રેન્ડ, તો મારે બપોરની લગભગ રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે. શાક, ખીચડી, સલાડ અને આ બાજુ મેં કઢીનો વઘાર કર્યો છે ને હવે મારે રોટલી માંડવી છે. ચાલો હવે ફટાફટ રોટલી બનાવી લઉં ને એટલામાં તો સાહેબે આવી જાય, પછી બેસું બપોરા કરવા. જોઈએ સાહેબ કેટલાક વહેલા આવે. અત્યારનો ટાઈમ તમને બતાવું તો અત્યારે ટાઈમ થયો છે 1 વાગ્યાનો. તો હવે જોઈએ સાહેબ કેટલા વહેલા આવે. હાલો ફ્રેન્ડ, તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે ને ધારાબેન બપોરા કરવા બેસી ગયા છે. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. અને ટાઈમ થયો છે 1:15 વાગ્યાનો અને હજી ધારાન પપ્પા દુકાનેથી નથી આવ્યા. જોઈએ કેટલા વાગે આવે. હાલો ફ્રેન્ડ, તો સાહેબ દુકાનેથી આવી ગયા છે ને બહુ જ વહેલા આવ્યા. હું તમને ટાઈમ બતાવું કેટલા વહેલા આવ્યા. આમ જો 5 મિનિટ વહેલા આવ્યા સાહેબ દુકાનેથી. વાહ, તમારે રસોઈ જ મોડી થવાની હતી તો હું વહેલો આવીને કરું હું અહીંયા. મારી રસોઈ 1:15 વાગે તૈયાર થઈ ગઈ હતી ને ધારા જમવાય બેસી ગઈ હતી. મને રસોઈ કરતા વાર ન લાગે. તમે 1 વાગે આવ્યા હોત તોય તૈયાર હતું જમવાનું અને 3 વાગે આવ્યા હોત ને તોય તૈયાર જ હતું. બરાબર? હાલો, તમારું રાંધું અન, અમારું રાંધું તમારું રાંધું ધાન ને અમારું રાંધું ધૂળ, એમ હોય. ધૂળ. હાલો, પોતાનો વાક આવે ને એટલે તો એ નમતું મૂકી જ દે. આપને કહેવામાં જ હોશિયાર છે. તો હાલો હવે બપોરા કરી લઈએ. નથી મૂકતો, હું તો નમતું મૂકી દઉં. હવે આનાથી નમતું કેવું હોય? સારું હાલો તમે બધા કહેજો. તો હવે આમ બપોરા કરી લઈએ ને પછી મળીએ. પપ્પા હાલો ને આપણે ટ્રેક્ટર લઈએ. માં 4 વ્હીલ કે ટ્રેક્ટર લેવું રે. જો આરસી પારસી બધા આવી જાય ટ્રેક્ટરમાં. હા, એના ગાઈડના નાખન ઊંચા જાય, મજા આવે. કામ મમ્મી ઉપર ઠેલે ટીંગાઈ જાય. ત્યાં રેતીના ફેરા ખાય એમાં. રેતીના ફોલા નહીં, આપણે ફરવા માટે જવું. એક દી તો રજા માટે મળે. ટ્રેક્ટર લઈને ફરવા જાવ. 4 વ્હીલ લઈને તો બધાય જાય. બરાબર ને? એમાં તો કોઈ હમાય નહીં. હા, આપણે આડોશી પાડોશી ને બધા ન લઈ જવા હોય. આપણે ત્રણ જ હમાય. હા, તો તમે બધા કહેજો કમેન્ટમાં અમે ટ્રેક્ટર લઈએ કે 4 વ્હીલ લઈએ. ટ્રેક્ટર જ લ્યો ને. હાલો ફ્રેન્ડ, તો અમે બપોરા કરીને હજી તો નવરા થયા ને તો અમારે ઘેર જો મહેમાન આવ્યા છે ને આ મહેમાન છે ને મહેમાન આ મહેમાન મારાથી રિહાણા છે એટલે આપણે એની યાર કીટી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જોયું કેવું મોઢું ફેરવી જાય. હું હમણાં પરમદી ગઈ હતી ને ત્યારે મને નહોતો મળ્યો કેમ કે રમવામાં મશગુલ હતા ને એટલે બે ભાઈઓ આવ્યા જ નહીં ને અહીં આવે ને તો હમણાં મારે હું બોલતો નથી એટલે હાલો આપણી તો કીટી. બીજું હું ધારાબેન તારે દોસ્તી છે ગોરધનાઈ રે કે નહીં? ઓહો, આ રક્ષાબંધન ઢુકડી આવે ને એટલે રિહાણો તું સમજી નહીં. એ કે ધારા રે રંજુ ફેરે બોલશું ને તો ખીચો છે ને ખાલી થઈ જાય. ક્યાં પછી લાડુ તો ખાવાનું મળે તારી વજુ. મોં એના આઈ રહે એની આપણે લાઈટ કરી તેથી ઘડિયાળ લઈ દીધી, જીન્સ લઈ દેતા. હે તમે ખરીદી કરી આવ્યા લે રાખડીની? વારે વાહ, હું તો હજી વિચાર કરું છું સાહેબ. તો આજ આપણે ખરીદી કરી આવીએ પછી છે ને. હા, જોઈએ એવી નહીં મળે. કાલિન્યા ગયા હતા મારે તો કાલિન્યા જ જવાનું છે. આજ જો વરસાદ પાણી નહીં હોય બપોર પછી તો જાઉં પણ આ વરસાદ એ ક્યાં વરસાદ કહેવાય. તો જઈ આવશું હાલો આજ ટાઈમ મળે ને તો. વીણાઈ જાય પછી હોય નહીં ફરજિયાત. હાલો અમે યાર ટાઈમ કાઢીને જાઉં લઈ આવશું. ના વરસાદે જ જો લોહી પીધું, ખાલી રેડા આવે ફર્યું પલરે ને એટલું. 3 દીથિયા ઘોરો કરીને બેઠો પણ મન મૂકીને વરવતો નથી. આ હાઈતમ આઈઠમ બગાડવાનો છે જો. હા ને રેડો કેવો આવે ખાલી ફર્યું જ પલરે હો.
તમે કપડાં ઉકવા હોય લઈ લ્યો ને તા તો વયો જાય એવું છે બધે. મમ્મી ચાલો મમ્મી હા રમો જાઓ. હાલો ફ્રેન્ડ, તમે કાનાજીના ઈંડોરા ઝુલાવી લીધા છે અને હવે મારે આ કપડામાં પ્રેસ કરવી છે. ટાઈમ થઈ ગયો છે 5:30 વાગ્યાનો અને અમારા ધારાબેન અહીંયા પેપરની તૈયારી કરે છે. તો હાલો ધારાને એનું કામ કરવા દઉં ને હું ફટાફટ આ કપડામાં પ્રેસ કરી લઉં, પછી મળીએ. હાલો, કપડામાં પ્રેસ થઈ ગઈ, રોંઢાના બધા કામ થઈ ગયા, સંધ્યાના દીવાબત્તી થઈ ગયા છે. તો હવે રાખડીની ખરીદી કરવા જવું છે. તો હાલો પહેલાં દુકાને જાઉં ને પછી જાઉં રાખડીની ખરીદી કરવા. તો રાખડીની ખરીદી કરી આવીએ, પછી આવીને રાતની રસોઈનું કંઈક વિચારશું. તો હાલો, તારાબેન તો રાહ જોઈને ડેલી ઊભી છે. તો જઈએ. હા, મેં કીધું દુકાન બંધ છે, રાખડી લેવા જાઉં તો હું ટાઈમ છે તો લઈ આવીએ. એ જ ગયા વારે વાહ. હાલો તો હવે હાલો ફ્રેન્ડ, તો આપણે પહોંચી ગયા છે ફેન્સી રાખડીના ભવ્ય સેલમાં. જોકે આપણી જ દુકાન છે, એ તો તમને ખબર જ છે. જો મારે કાલિદાસની ત્યાંથી આપણે રાખડી લેવાની છે અને ધારાબેને તો પહેલાં એન્ટ્રી કરી. કેમ છે? સારું ને માસી? સારું ને ભાઈ, તમારી દીકરી છે, મારે ના થોડી પડાય. હું એક જ વધારાની છું, મને ક્યાં કોઈ દીકરી કરે છે, તો હું થોડીક વાર ખોરામાં બેસી લઉં. આ છે કાલીના મમ્મી. હા, વરણ વેસલે દી ખબર માની ખબર હમણાં આવી હતી. વો તો મહેંદી લગાડવા મારા આવી હતી ને એને પહોંચાય. હાલો તો હવે છે ને રાખડીની ખરીદી કરીને પછી મળીએ. બોલ, શું કહેતો હતો હવે? એડીનું હા, તો તમે રાખડીની ખરીદી કરવા જરૂરથી પધારજો અમારા કાલીભાઈના શોપ ઉપર. મસ્ત ફેન્સી અને અલગ જ પેટર્નની બધી રાખડીઓ છે. જો ભાભી રાખડી, બચ્ચા રાખડી, ફેન્સી રાખડી, ઝીણી મોટી બધી પેટર્નની તમને રાખડી મળી જશે. હા, તો જરૂરથી અમારા કાલીભાઈના શોપની વિઝિટ કરજો. આંબાવાડીમાં છે, કિશોર કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે બાજુમાં. ને આ તમે જોઈ લેજો અમારા કાલિદાસને, તમને અહીંયા મળશે. અને શક્ય થાય એટલું તમને ડિસ્કાઉન્ટ મળશે. તમે અહીંયા આવીને અમારી ચેનલનું નામ આપશો, મારું નામ આપશો તો, નહીતર નહીં, નહીતર એક જ ભાવ. બરાબર ને? તો સારું, હાલો હવે અમે ખરીદી કરી લઈએ. અમારે ચાલો અમારે ધારાબેન પસંદ કરી લઈએ એ પ્રમાણે રાખડી લઈએ. કા બેન? હા, એ ભાભી રાખડી કહેવાય. હજી આપણે વાર છે એ રાખડીને બેન. હા, હજી માનવભાઈ લગ્ન થાય પછી ભાભી રાખડી લેવાય ને. ઓય હાલો ફ્રેન્ડ, તો રાખડીની ખરીદી થઈ ગઈ છે ને હવે રાતની રસોઈ બનાવી છે અને ધારાબેન તો સીધા જ વયા ગયા છે ગીતાબેનની ઘરે. તો હાલો ફટાફટ હવે રસોઈ બનાવીએ. એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.